ચાલો મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો ટેસ્ટની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું પણ ના ચૂકતા મિત્રો. ટેકનિકલ ભરતી રિલેટેડ દરેક પ્રકારની માહિતી આપણી ચેનલમાં આપણે મૂકતા હોઈએ છીએ અને બહુ મોટો વિદ્યાર્થીઓનો વર્ગ જે છે મિત્રો આપણી સાથે સંકળાયેલ છે. તો મિત્રો આગળ આપણે મત્સ્ય અધિકારીના પહેલા યુનિટની જે છે એ મોક ટેસ્ટ મૂકી ચૂક્યા છીએ અને ખૂબ એટલે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક વિદ્યાર્થીઓને સારી એવી ઉપયોગી નીવડી છે. એના પરથી મિત્રો આપણે બીજી ટેસ્ટ લઈને આવ્યા છીએ મિત્રો. કુલ 120 પ્રશ્નો છે મિત્રો. 120 પ્રશ્નો લાસ્ટમાં મિત્રો આન્સર કી આપેલી છે. ઘણા બધા મિત્રો છેલ્લે સુધી ટેસ્ટ અટેમ્પ્ટ કરતા નથી, બરાબર. આથી એ લોકોને ખબર હોતી નથી કે લાસ્ટમાં આન્સર કી પણ આપેલી હોય છે મિત્રો. તો આગળ જેવી રીતે ટેસ્ટ અટેમ્પ્ટ કરી મિત્રો એવી જ રીતે તમે તમારી નોટ્સની અંદર તમારે આન્સર લખતા જવાના છે અને લાસ્ટમાં મિત્રો તમારે આન્સર કી પ્રમાણે માર્ક જે છે એ ચેક કરવાના છે. અને મિત્રો કોઈ સુધારા વધારા લાગે તો કમેન્ટ્સની અંદર સૂચવવા જરૂરી છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે મોક ટેસ્ટ તરફ આગળ વધીએ. તો મિત્રો બને એટલા ઝડપથી મિત્રો MCQ સોલ્વ થાય એવો પ્રયત્ન કરજો. ચેપ્ટર 2 નામ છે મિત્રો એક્વાકલ્ચર એન્જિનિયરિંગ. સૌથી પહેલો પ્રશ્ન, રેસવે સિસ્ટમમાં પાણીનો વળતર દર કેટલો હોવો જોઈએ? A 10 થી 20 વાર પ્રતિ કલાક, B 0.1 થી 0.5 પ્રતિ કલાક, C 1 થી 3 વાર પ્રતિ કલાક અને D 5 થી 10 વાર પ્રતિ કલાક મિત્રો. બંડની લઘુત્તમ ઉપરની પહોળાઈ કેટલી હોવી જોઈએ મિત્રો? બરાબર. ઓપ્શન છે 0.5 મીટર, 2 મીટર, 1 મીટર કે પછી 1.5 મીટર. મોંગ સ્લુઇસ શું નિયંત્રિત કરે છે? બંડનો કાટ, પાણી પ્રવેશ ગાળણ, પાણીની સપાટી અને માછલી પકડવું. મિત્રો જે ગુજરાતી તમને સમજણમાં ના આવે તો બાજુમાં મિત્રો ઇંગ્લિશ પણ લખ્યું હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. HDPE લાઇનિંગનો મુખ્ય હેતુ શું છે? A બંડ મજબૂત કરવો, B પાણીનો રિસાવો અટકાવવો, C ઓક્સિજન વધારવો અને D કાદવનો ભરાવો ઘટાડવો. 5મો પ્રશ્ન, માટીથી બનેલા તળાવનો મુખ્ય ગેરલાભ શું છે? A ઓછી ઊંડાઈ, B રિસાવો અને કાટ, C ખર્ચાળ અને D સૂર્યપ્રકાશનો અભાવ. 6થો પ્રશ્ન, એક્વાકલ્ચર ફાર્મ ડિઝાઇનમાં બંડની બાજુનો ઢોળાવ જે છે કેટલો હોવો જોઈએ? 1:1, 2:1, 3:1 કે 0.5:1. 7મો પ્રશ્ન, તળાવ વ્યવસ્થાપનનો અંતિમ તબક્કો કયો છે? પાણી ભરવું, B માછલી પકડવી, C ખોરાક આપવો કે D ખાતર આપવું. 8મો પ્રશ્ન, ચૂન આપવાનો મુખ્ય હેતુ શું છે? A પાણી ઠંડુ કરવું, B ઓક્સિજનનું પ્રમાણ ઘટાડવું, C pH સંતુલિત કરવું કે પછી D પોષક તત્વો ઉમેરવા. 9મો પ્રશ્ન, ઘનિષ્ઠ એક્વાકલ્ચર માટે એટલે કે ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર માટે ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 2 મિલીગ્રામ પર લિટર કે 5 મિલીગ્રામ પર લિટર, <10 મિલીગ્રામ પર લિટર કે 3 મિલીગ્રામ પર લિટર. વનામી ઝીંગા માટે યોગ્ય ખારાશ કેટલું છે? 0 ppt, 2 થી 5 ppt, 15 થી 25 ppt કે 40 ppt. 11મો પ્રશ્ન, B/C ગુણોત્તર બરોબર બે માછીમારીમાં શું દર્શાવે છે? A નુકસાનકારક, B સમતોલ સ્થિતિ, C નફાકારક અને D જોખમી. કમ્પોઝિટ સંસ્કૃતિ પદ્ધતિમાં કેટલી સ્તરોમાં માછલીઓ ઉમેરવામાં આવે છે? 1, 2, 3 થી 4 કે 6. સાંકડા અને ઊંડા તળાવનો મુખ્ય લાભ શું છે? A વધુ બાષ્પીભવન, B ઓછી રિસાવો, C ઓછી બાષ્પીભવન કે પછી D વધુ ખર્ચ. તળાવમાં તરતા છોડની ભૂમિકા શું છે? A ઓક્સિજન ઘટાડવો, B પાણી બચાવવું, C ખારાશ વધારવી કે D ખાતર વધારવું. 15મો પ્રશ્ન, બાષ્પીભવન ઘટાડવાના આવરણો ખાસ ક્યાં ઉપયોગી છે? ઘરેલું તળાવમાં, ઔદ્યોગિક એક્વાકલ્ચરમાં, ગ્રામ્ય તળાવોમાં કે પછી હેચરીઓમાં. 16મો પ્રશ્ન, ઉનાળામાં સરેરાશ પાણીનો રિસાવો એટલે કે સીપેજ કેટલો થાય છે? 2 થી 5 સેમી પર ડે, 1 to 2 સેમી પર ડે, 5 થી 8 મીમી પર દિવસ કે 2 થી 4 મીમી પર દિવસ. શિયાળામાં સરેરાશ બાષ્પીભવન કેટલું થાય છે? 5 થી 8 મીમી, 2 થી 4 મીમી, 2 થી 5 મીમી કે 1 થી 2 સેમી. એક્વાકલ્ચરમાં ડ્રેનેજ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે?
કચરો દૂર કરવો, પાણી સંગ્રહ કરવું, બંડનું રક્ષણ કરવું કે ખાતર આપવું. મોંક સ્લુઇસ માળખું ક્યાં બનાવવામાં આવે છે? તળાવને તળિયે, તળાવને કિનારે, પાણી પ્રવેશ નાળે કે હેચરી ટાંકીમાં. 20મો પ્રશ્ન, રેસવે સિસ્ટમમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ કયું છે? પાણીની ગતિ, તળાવની ઊંડાઈ, ખાતર આપવું કે પછી બજાર માંગ. 21મો પ્રશ્ન, માછલી તળાવમાં પાણીની લઘુત્તમ ઊંડાઈ કેટલી હોવી જોઈએ? 1 મીટર, 1.5 મીટર, 2 મીટર કે 2.5 મીટર. માછલી તળાવમાં સ્લુઇસ દરવાજાનો મુખ્ય હેતુ શું છે? પાણીની સપાટી નિયંત્રિત કરવી, ઓક્સિજન વધારવો, ખાતર આપવું કે પછી માછલી પકડવી. 23મું, તળાવ બનાવવા માટે કઈ પ્રકારની જમીન સૌથી યોગ્ય છે? પથરાળ જમીન, રેતાળ જમીન, ચીકણી જમીન કે પછી ખારી જમીન. 24મો પ્રશ્ન, માછલી ઉછેર માટે પાણીનું આદર્શ પીએચ શ્રેણી કેટલું હોવું જોઈએ? 4.5 થી 5.5, 5.5 થી 6.5, 6.5 થી 9 અને 9.5 થી 10. 25મો પ્રશ્ન, માછલી ઉછેર ફાર્મમાં ગાદા બેસાડવાના ટાંકા કયું કાર્ય કરે છે? મિત્રો, કચરો દૂર કરવો, ઓક્સિજન વધારવો, માછલીઓને ખોરાક આપવો કે પછી પાણી ઠંડુ કરવું. 26મો પ્રશ્ન, કયો પરિબળ તળાવમાં પાણીના રિસાવને વધારે છે? ચીકણી જમીન, રેતાળ જમીન, ઓછી ઊંડાઈ કે પછી વધારે ઊંડાઈ. માછલી તળાવમાં પાણી ભરવાના ચેનલનો હેતુ શું છે? મિત્રો, એ તળાવમાંથી પાણી કાઢવું, બી તળાવમાં પાણી લાવવું, સી ખાતર આપવું કે પછી ડી કચરો સાફ કરવો. ડાયવર્જન નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણીની સપાટી નિયંત્રિત કરવી, બી પૂરના પાણીથી રક્ષણ કરવું, સી માછલીઓને ખોરાક આપવો કે ડી જમીનનો કાટ અટકાવવો. 29મો પ્રશ્ન, ગોળાકાર માછલી તળાવનો મુખ્ય લાભ શું છે? ઓછી પાણી સપાટી, પાણીનું સારું પરિભ્રમણ, ઓછી ઓક્સિજન જરૂરિયાત કે ભારે કાદવ ભભરાટ. તળાવના કિનારાનો માટી ધોવાણ અટકાવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ઘાસ રોપવું, વધારે પાણી ભરવું, દરવાજા બંધ રાખવા કે તળાવ ઊંડું કરવું. માછલી તળાવના પાણી બહાર કાઢવાના માળખાનું કાર્ય શું છે? મિત્રો, એ પાણી પુરવઠો વધારવો, બી પાણી કાઢીને સપાટી નિયંત્રિત કરવી, સી ખાતર આપવું કે ડી માછલી પકડવી. 32મો પ્રશ્ન, માટીના તળાવમાં પાણી ગુમાવવાનું મુખ્ય કારણ શું છે? એ રિસાવો અને બાષ્પીભવન, બી ઓછી માછલીની સંખ્યા, સી ઓક્સિજનની અછત કે ડી ખાતરની અછત. માછલી તળાવની આસપાસ પવન રોકનારા છોડનો હેતુ શું છે? પવનની ગતિ ઘટાડવી, પાણીની ગુણવત્તા સુધારવી, ઓક્સિજન ઘટાડવું કે પછી ખાતર આપવું. કયો પરિબળ તળાવના પાણીના તાપમાનને સૌથી વધારે અસર કરે છે? એ સૂર્યપ્રકાશ, બી માછલીની સંખ્યા, સી ઓક્સિજન સ્તર કે પછી ડી જમીનની જાત. 35મો પ્રશ્ન, માછલી તળાવમાં હવાનો પ્રવાહ કરવાનું મુખ્ય કારણ શું છે? એ ઓક્સિજનનું સ્તર વધારવું, બી તાપમાન ઘટાડવું, સી કચરો સાફ કરવો કે ડી માછલી પકડવી. 36મો પ્રશ્ન, માછલી તળાવના તળિયાનો આદર્શ ઢોળાવ કેટલો હોવો જોઈએ? 0.1 થી 0.2%, 1 થી 2%, 5 થી 6% કે 10%થી વધુ. 37મો પ્રશ્ન, ફીડર નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણી લાવવા માટે, બી કચરો દૂર કરવા માટે, સી ઓક્સિજન આપવા માટે કે ડી માછલી પકડવા માટે. 38મો પ્રશ્ન, બાષ્પીભવનથી પાણીના નુકસાન ઘટાડવાની શ્રેષ્ઠ રીત કઈ છે? એ પવન રોકનારા છોડ કરવા, બી પાણીનો પરિભ્રમણ કરવો, સી દરવાજા બંધ રાખવા કે ડી તળાવ ઊંડું કરવું. તળાવમાં HDPE લાઇનિંગ વાપરવાનો લાભ શું છે? એ પાણીનો રિસાવ અટકાવવો, બી ઓક્સિજન વધારવો, સી ખાતર આપવું કે ડી કચરો સાફ કરવો. સિલ્ટ ટ્રેપ લગાવવાનો મુખ્ય હેતુ શું છે? એ માટીના ગાદા બેસાડવા, બી ઓક્સિજન વધારવો, સી પાણી ભરવું કે ડી માછલી પકડવી. ત્યારબાદ 41મો પ્રશ્ન જોઈએ મિત્રો, તળાવમાં કઈ પ્રકારની જમીન પાણીનો સૌથી ઓછો રિસાવો કરે છે? એ રેતાળ જમીન, બી ચીકણી જમીન, સી પથરાળ જમીન કે ડી ખારી જમીન. 42મો પ્રશ્ન, કન્ટુર બંધ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? એ માટી ધોવાણ ઘટાડવું, બી પાણીની સપાટી વધારવી,
સી માછલી ઉત્પાદન વધારવું કે ડી ઓક્સિજન ઘટાડવું. 43મો પ્રશ્ન, માટીથી બનેલા તળાવમાં પાણીનો રિસાવો રોકવા માટે કઈ રીત વપરાય છે? HDPE લાઇન, હવાનો એરેશન, ફર્ટિલાઇઝેશન કે સિલ્ટ ટ્રેપ્સ. 44મો પ્રશ્ન, ઇનલેટ સ્ક્રીન લગાવવાનો મુખ્ય હેતુ શું છે? શિકારી જીવોનો પ્રવેશ રોકવો, ઓક્સિજન વધારવો, પાણી ભરવું કે પછી માછલી પકડવી. કયો પરિબળ તળાવમાં માછલીઓની વૃદ્ધિને સીધી અસર કરે છે મિત્રો? પાણીની ગુણવત્તા, બંધનો ઢોળાવ, પ્રવેશનું સ્થાન, ગાદાનું સંગ્રહ. 46મો પ્રશ્ન, ડ્રેનેજ નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? વધારાનું પાણી કાઢવું, પાણી સંગ્રહ વધારવું, ઓક્સિજન વધારવો કે પછી ડી રિસાવો અટકાવવો. 47મો પ્રશ્ન, માછલી તળાવમાં હવાનો પ્રવાહ કરવા માટે સૌથી અસરકારક રીત કઈ છે મિત્રો? 47 પેડલ વ્હીલ એરેટર્સ, બી હાથથી હલાવવું, સી કુદરતી પવન, ડી પંપ દ્વારા હવાનો પ્રવાહ. 48 તળાવના બંધની ભલામણ કરેલી ઊંચાઈ કેટલી? એ 1 મીટર, બી 1.5 મીટર, સી 2 મીટર, ડી 2.5 મીટર. માછલી તળાવમાં સ્લીપ વેલનું મુખ્ય કાર્ય શું છે? વધારાનું પાણી છોડવું, ઓક્સિજન વધારવો, રિસાવો અટકાવવો કે ડી પાણી ભરવું. 50મો પ્રશ્ન, કયો પરિબળ માછલી ફાર્મમાં પૂર આવવાનો જોખમ ઘટાડે છે? એ ડાયવર્ઝન નાળા, બી ખાતર આપવું, સી બંધનો ઢોળાવ અને ડી હવાનો પ્રવાહ. 51મો પ્રશ્ન, ફીડર ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? તળાવમાં પાણી લાવવું, કચરો દૂર કરવો, સી ખાતર આપવું કે ડી માછલી પકડવી. 52મો પ્રશ્ન, કયો પરિબળ તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે? એરેશન, ફર્ટિલાઇઝેશન, ઇનલેટ વોટર ફ્લો કે બંધ સ્લોપ. 53મો પ્રશ્ન, માછલી તળાવના પ્રવેશ ચેનલની આદર્શ પહોળાઈ કેટલી હોવી જોઈએ? 0.5 મીટર, 1 મીટર, 1.5 મીટર કે 2 મીટર. 54મો પ્રશ્ન, પવન રોકનારા છોડનો મુખ્ય લાભ શું છે? એ બાષ્પીભવન ઘટાડવું, બી ઓક્સિજન વધારવો, સી પાણીની ગુણવત્તા સુધારવી કે પછી ડી પૂર રોકવું. 55 તળાવના કિનારાની ભલામણ કરેલી ઢોળાઈ કેટલી હોવી જોઈએ? 1:1, 1.5 થી 1, 2:1 કે 3:1. 56મો પ્રશ્ન, માછલી ફાર્મમાં ડિસિલ્ટિંગ નાળાનો હેતુ શું છે? ગાદા દૂર કરવી, ઓક્સિજન વધારવો, ખાતર આપવું કે માછલી પકડવી. 57મો પ્રશ્ન, કયો પરિબળ તળાવના બંધમાં માટી ધોવાણ રોકે છે? ઘાસ રોપવું, ઊંચું પાણી સ્તર, ખાતર આપવું કે ડ્રેનેજ વ્યવસ્થા. 58મો, મોગ માળખા લગાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણીની સપાટી નિયંત્રિત કરવી, બી ઓક્સિજન વધારવો, સી કચરો દૂર કરવો કે ડી પાણી ભરવું. 59મો, કઈ પદ્ધતિ તળાવમાં પાણી ગુમાવવાનું ઘટાડે છે? એ HDPE લાઇનિંગ, બી એરેશન, સી ફર્ટિલાઇઝેશન કે ડી સીલ ટ્રેપ્સ. 60મો પ્રશ્ન, તળાવમાં આઉટલેટ પાઇપ લગાવવાનું મુખ્ય કાર્ય શું છે? એ વધારાનું પાણી કાઢવું, બી ખાતર આપવું, સી ઓક્સિજન વધારવો કે પછી ડી પૂર રોકવું. કંટુર નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? માટી ધોવાણ રોકવું, ઓક્સિજન વધારવો, ખાતર આપવું કે પછી પાણી સંગ્રહ કરવું. 62મો પ્રશ્ન, કયો પરિબળ તળાવમાં માછલી ઉત્પાદનને સીધો વધારે છે? પાણીની ગુણવત્તા, બી ખાતર આપવું, સી હવાનો પ્રવાહ કે ડી ડ્રેનેજ વ્યવસ્થા. માછલી તળાવમાં સ્લુઇસ દરવાજાની ભલામણ કરેલી ઊંચાઈ કેટલી છે? 0.5 મીટર, 1 મીટર, 1.5 મીટર કે ડી 2 મીટર. કયો પરિબળ તળાવના પાણીના તાપમાનને સૌથી વધારે અસર કરે છે? એ સૂર્યપ્રકાશ, બી જમીનની જાત, સી પાણીની ઊંડાઈ અને ડી ખાતર આપવું. 65મો, એક્વાકલ્ચર ફાર્મમાં ઇનલેટ નાળાનો મુખ્ય હેતુ શું છે? તળાવમાં પાણી લાવવું, બી ખાતર આપવું, સી માછલી પકડવી કે ડી કચરો દૂર કરવો. 66મો પ્રશ્ન, પાણીનું બાષ્પીભવન ઘટાડવા માટે કઈ પદ્ધતિ સૌથી અસરકારક છે? એ પવન રોકનારા છોડ રોપવા, બી ખાતર રોપવું, સી પાણીની ઊંડાઈ વધારવી કે ડી હવાનો પ્રવાહ રોકવો. ગંદા ફાસણો લગાવવાનો મુખ્ય લાભ શું છે? ગાદો દૂર કરવો, ઓક્સિજન વધારવો, પૂર રોકવું કે પાણી સંગ્રહવું. 68મો પ્રશ્ન, માછલી તળાવના તળિયાનો આદર્શ ઢોળાવ કેટલો હોવો જોઈએ?
0.1 થી 0.2%, 1 થી 2%, 5 થી 6% કે 10%થી વધુ. અમુક પ્રશ્નો મિત્રો આવી રીતે ઘણીવાર રિપીટ થતા હોય છે, બટ એને આપણે ધ્યાન રાખીશું. 69. કયો પરિબળ માછલી તળાવના બંધનો કાંટ અટકાવે છે? ઘાસ રોપવું, ઓક્સિજન વધારવો, ડ્રેનેજ વ્યવસ્થા કે ખાતર આપવું. 70. ડાયવર્ઝન નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? માછલી ફાર્મને પૂરથી બચાવવું, પાણી સંગ્રહવું, ઓક્સિજન વધારવો કે ખાતર આપવું. ટેકરીવાળા વિસ્તારોમાં પાણી પુરવઠા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ગુરુત્વાકર્ષણ નાળા, પમ્પિંગ, પવનચક્કી કે વરસાદી પાણીનો સંગ્રહ. 72. તળાવમાં HDPE લાઇનિંગ વાપરવાનો મુખ્ય લાભ શું છે? પાણીનો રિસાવો અટકાવવો, ઓક્સિજન વધારવો, બાષ્પીભવન ઘટાડવું કે પાણીની ગુણવત્તા સુધારવી. 73. કયો પરિબળ તળાવમાં માછલીઓના સ્વાસ્થ્યને સૌથી વધારે અસર કરે છે? A. પાણીની ગુણવત્તા, B. ખાતર આપવું, C. ઇનલેટ નાળા કે D. બંધનો ઢોળાવ. 74. માછલી તળાવમાં હવાનો પ્રવાહ કરવાનું મુખ્ય કારણ શું છે? આ પ્રશ્ન પણ મિત્રો રિપીટ થાય છે. ઓક્સિજનનું પ્રમાણ વધારવું, તાપમાન ઘટાડવું, કચરો દૂર કરવો કે ખાતર આપવું. તળાવમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? સ્લુઇસ દરવાજા, બંધ, ડાયવર્ઝન નાળા કે પછી ડ્રેનેજ વ્યવસ્થા. કાર્પ ઉછેર માટે માછલી તળાવની આદર્શ ઊંડાઈ કેટલી છે? 1 મીટર, 1.5 મીટર, 2 મીટર કે પછી 3 મીટર. કયો પરિબળ માછલી તળાવમાં પાણીના પરિભ્રમણને સુધારે છે? ઇનલેટ આઉટલેટનું સ્થાન, બંધનો ઢોળાવ, ડ્રેનેજ વ્યવસ્થા કે પછી D. ઘાસ રોપવું. 78મો પ્રશ્ન. માછલી તળાવમાં સ્પિલવે બનાવવાનો મુખ્ય હેતુ શું છે? વધારાનું પાણી છોડવું, ઓક્સિજન વધારવો કે ખાતર આપવું કે પાણી સંગ્રહવું. 79મો પ્રશ્ન. માછલી ફાર્મ પૂર આવવાનું જોખમ ઘટાડવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ડાયવર્ઝન નાળા, ગાદા ફાસણો, કંટુર બંધ કે ઉપરોક્ત બધા. 80મો પ્રશ્ન. ફીડર નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણી લાવવું, ખાતર આપવું, માછલી પકડવી કે કચરો દૂર કરવો. 81. કયો પરિબળ માછલી તળાવમાં પાણી ગુમાવવાનું ઘટાડે છે? HDPE લાઇનિંગ, ખાતર આપવું, હવાનો પ્રવાહ કે પછી ગાદા ફાસણો. તળાવમાં આઉટલેટ માળખા લગાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણીની સપાટીને નિયંત્રિત કરવી, ઓક્સિજન વધારવો, ખાતર આપવું કે પછી માછલી પકડવી. કયો પરિબળ તળાવમાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે? મિત્રો આ પ્રશ્ન પણ રિપીટ થાય છે. એરેશન, ફર્ટિલાઇઝેશન, ઇનલેટ વોટરફ્લો કે પછી બંધ સ્લોપ. માછલી ફાર્મમાં કંટુર બંધનો મુખ્ય લાભ શું છે? માટી ધોવાણ ઘટાડવું, ઓક્સિજન વધારવો, પૂર રોકવું કે પાણી સંગ્રહવું. 85મો પ્રશ્ન. માછલી તળાવમાં બંધની ભલામણ કરેલી ઉપરની પહોળાઈ કેટલી છે? 0.5 મીટર, 1 મીટર, 1.5 મીટર કે 5 મીટર. કયો પરિબળ તળાવમાં માછલીઓના સ્વાસ્થ્યને સૌથી વધારે અસર કરે છે? આ પ્રશ્ન પણ મિત્રો રિપીટ થાય છે. પાણીની ગુણવત્તા, બંધનો ઢોળાવ, ગાદાનું સંગ્રહ અને ઇનલેટ નાળા. ઝીંગા ઉછેર માટે તળાવની આદર્શ ઊંડાઈ કેટલી છે? 1 મીટર, 1.5 મીટર, 2 મીટર કે પછી 3 મીટર. તળાવમાં શિકારી માછલીઓનો પ્રવેશ રોકવા માટે કઈ રીત વપરાય છે? ઇનલેટ પડદા, હવાનો પ્રવાહ, બંધનો ઢોળાવ કે પછી અને ખાતર આપવું. તળાવમાં ઇમરજન્સી સ્પિલવે લગાવવાનો મુખ્ય હેતુ શું છે? વધારાનું પાણી છોડવા માટે, ઓક્સિજન વધારવા માટે, માછલી પકડવા માટે કે પછી ખાતર આપવા માટે. 90મો પ્રશ્ન. કયો પરિબળ તળાવમાં માછલીઓની વૃદ્ધિને સુધારે છે? મિત્રો A. સંતુલિત પાણીની ગુણવત્તા, B. ફર્ટિલાઇઝેશન, ખાતર આપવું, C. એરેશન એટલે કે હવાનો પ્રવાહ અને D. ઉપરોક્ત બધા. ફીડર નાળાની ભલામણ કરેલી પહોળાઈ કેટલી છે? 0.5 મીટર, 1 મીટર, 1.5 મીટર કે પછી 2 મીટર. તળાવમાં ઇનલેટ માળખાનું મુખ્ય કાર્ય શું છે? પાણી લાવવું, ખાતર લાવવું, માછલી પકડવી, ઓક્સિજન વધારવું. કયો પરિબળ માછલી ફાર્મમાં પૂર આવવાથી બચાવે છે? મિત્રો ડાયવર્ઝન નાળા, કંટુર બંધ, સ્પિલવે કે ઉપરોક્ત બધા. તળાવની આસપાસ પવન રોકનારા છોડ લગાવવાનો મુખ્ય લાભ શું છે? બાષ્પીભવન ઘટાડવું, ઓક્સિજન વધારવો, પાણીનું સંગ્રહવું કે પૂર રોકવું. તળાવમાં પાણીના પરિભ્રમણને સુધારવા માટેની કઈ શ્રેષ્ઠ રીત છે? યોગ્ય ઇનલેટ આઉટલેટ સ્થાન, ખાતર આપવું, બંધનો ઢોળાવ અને ગાદા ફાસણો. મિત્રો આ પ્રશ્ન પણ રિપીટ થાય છે. માછલી ફાર્મનો સેટલિંગ ટાંકા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? ગાદો દૂર કરવો, પાણી સંગ્રહ કરવું, ઓક્સિજન વધારવું કે ખાતર આપવું.
કયો પરિભ્રમણ માછલી તળાવમાં બાષ્પીભવનથી પાણી ગુમાવવાનું વધારે છે? ઊંચું તાપમાન, ઓછું તાપમાન, ઘાસ રોપવું કે HDPE લાઇનિંગ? માછલી ફાર્મમાં બંડનું મુખ્ય કાર્ય શું છે? પાણી ગુમાવવું, તું અટકાવવું, પૂર રોકવું, પાણી સંગ્રહ કરવું કે ઉપરોક્ત બધા? 99મો પ્રશ્ન. પાણી તળાવની ગુણવત્તા જાળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એરેશન, ફર્ટિલાઇઝેશન, સિલ્ટ ટ્રેપ્સ કે પછી ઓલ ઓફ ધીસ? 100મો પ્રશ્ન. માછલી તળાવમાં ડ્રેનેજ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? વધારાનું પાણી રોકવું, ઓક્સિજન વધારવો, ખાતર આપવું કે પછી પાણી સંગ્રહવું? કયો પરિબળ તળાવના બંડમાં માટી ધોવાણ ઘટાડે છે? ઘાસ રોપવું, ઊંચું પાણી સ્તર, ખાતર આપવું કે હવાનો પ્રવાહ? 102મો પ્રશ્ન. માછલી તળાવમાં બંડની આદર્શ ઊંચાઈ કેટલી છે? 1 મીટર, 1.5 મીટર, 2 મીટર કે પછી 2.5 મીટર? માછલી તળાવમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? સ્લુઇસ દરવાજા, ડાયવર્જન નાળા, ડ્રેનેજ સિસ્ટમ કે પછી બંડનો ઢોળાવ? 104. માછલી તળાવમાં HDPE લાઇનિંગનો મુખ્ય લાભ શું છે? પાણીનો રિસાવો અટકાવવો, ઓક્સિજન વધારવો, પૂર રોકવું કે પછી પાણી સંગ્રહવું? 105મો પ્રશ્ન. વોટ ઇઝ ધ તળાવમાં ઇમરજન્સી આઉટલેટ લગાવવાનો મુખ્ય હેતુ શું છે? વધારાનું પાણી રોકવું, ખાતર આપવું, ઓક્સિજન વધારવો કે રિસાવો અટકાવવો? રિસાવો એટલે મિત્રો સીપેજ થશે, યાદ રાખી લેજો. અને એક HDPEનું ફૂલ ફોર્મ જે છે મિત્રો એ તમારી રીતે યાદ રાખી લેજો. 106મો. કયો પરિબળ એક્વાકલ્ચર ફાર્મમાં માછલી ઉત્પાદન વધારે છે? યોગ્ય પાણી વ્યવસ્થાપન, ખાતર આપવું, હવાનો પ્રવાહ અને ઉપરોક્ત બધા? સેડિમેન્ટેશન ટાંકા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? ગાદો દૂર કરવો, પાણી સંગ્રહવું, ઓક્સિજન વધારવો કે ખાતર આપવું? કયો પરિબળ માછલી તળાવના પાણીની ગુણવત્તાને સૌથી વધારે અસર કરે છે મિત્રો? પાણીનું સ્ત્રોત, હવાનો પ્રવાહ, ખાતર આપવું કે પછી ડ્રેનેજ વ્યવસ્થા? કમ્પ્લીટ કલ્ચર માટે માછલી તળાવની ભલામણ કરેલી ઊંડાઈ કેટલી છે? 1 મીટર, 1.5 મીટર, 2 મીટર કે પછી 3 મીટર? 110મો પ્રશ્ન. કયો પરિબળ માછલી તળાવના પાણીની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે? નિયમિત હવાનો પ્રવાહ, ખાતર આપવું, યોગ્ય ડ્રેનેજ કે ઉપરોક્ત બધા? ઇનલેટ નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણી લાવવું, ખાતર આપવું, માછલી પકડવી કે કચરો દૂર કરવો? માછલી તળાવમાં અનિચ્છનીય પ્રજાતિઓનો પ્રવેશ રોકવા કઈ પદ્ધતિ વપરાય છે મિત્રો? ઇનલેટ પડદા, હવાનો પ્રવાહ, બંધ ઢોળાવ કે ખાતર આપવું? માછલી ફાર્મમાં પાણી પંપ કરવાનો મુખ્ય હેતુ શું છે? પાણી લાવવું, ઓક્સિજન વધારવો, ખાતર આપવું કે માછલી પકડવી? કયો પરિબળ એક્વાકલ્ચર ફાર્મમાં પૂર આવવાનો જોખમ ઘટાડે છે? ડાયવર્જન નાળા, કંટુર બંધ, સ્પિલવે કે પછી ઉપરોક્ત બધા? ફીડર નાળા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? તળાવમાં પાણી લાવવું, ખાતર આપવું, માછલી પકડવી કે કચરો દૂર કરવો? કયો પરિબળ તળાવમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારે છે? ઊંચું બંધ, હવાનો પ્રવાહ, ખાતર આપવું કે પછી ગાદા ફાસણો? મોક માળખા લગાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણીની સપાટી નિયંત્રિત કરવી, ઓક્સિજન વધારવો, ખાતર આપવું કે પછી કચરો દૂર કરવો? કયો પરિબળ ટેકરીવાળા માછલી ફાર્મમાં માટી ધોવાણ અટકાવે છે? કંટ્રોલ બંધ, ડાયવર્જન નાળા, ઘાસ રોપવું કે ઉપરોક્ત બધા? 119મો પ્રશ્ન. વરસાદી પાણી સંગ્રહ માળખા બનાવવાનો મુખ્ય હેતુ શું છે? પાણી સંગ્રહવું, ઓક્સિજન વધારવો, માછલી પકડવી, પૂર રોકવું? અને છેલ્લો પ્રશ્ન મિત્રો. માછલી તળાવમાં આદર્શ પાણી તાપમાન જાળવવા કઈ રીતે મદદ કરે છે? યોગ્ય ઊંડાઈ, હવાનો પ્રવાહ, ઘાસ રોપવું કે ડી ઉપરોક્ત બધા? તો મિત્રો બધા જ મિત્રો આપણા પ્રશ્નો 120 પ્રશ્નો જે છે અહીંયા પૂરા થઈ જાય છે. તો હવે મિત્રો તમારે આન્સર કી જે છે નીચે હું એકવાર સ્ક્રોલ કરીશ, તમે વિડીયોને પોઝ કરીને અથવા તો એડજસ્ટ કરીને બધા આન્સર જે ચેક કરજો. માર્ક્સ જે છે મિત્રો કમેન્ટ્સમાં લખજો મિત્રો, બરોબર છે? જેનાથી આઈડિયા આવે કે બધાને જનરલ કેટલું જાય છે અને આપણે કેટલા માર્ક્સ વધારવાની જરૂર છે મિત્રો. બધી જ વસ્તુ આપણે એનાલિસિસ કરીશું. તમે તમારા માર્ક્સ કમેન્ટ કરી શકો અને ટેસ્ટ વિશે મિત્રો તમે રિવ્યૂ પણ આપી શકો છો મિત્રો. તો હવે મિત્રો આન્સર કી તરફ નજર કરીએ.
અહીંયા મિત્રો આ રીતના આન્સર છે. તમે સ્ક્રીનશોટ પાડીને પણ કરી શકો છો અને વિડીયો પોઝ કરીને પણ મિત્રો ચેક કરી શકો છો. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.